મિત્રો ભાડુઆત પાસેથી સોસાયટી કેટલા ટકા વધારે મેન્ટેનન્સ લઈ શકે એ અત્યારે એક બહુ સળગતો પ્રશ્ન છે, કારણ કે મારા કહેવાય ને કે મારું મેસેન્જર છે એ આ સવાલોથી ભરાઈ ગયેલું છે. એટલા બધા સવાલો આવે છે કે સોસાયટી જે ભાડુઆત પાસેથી સવાયું દોઢું અને એનાથી વધારે મેન્ટેનન્સ વસૂલ કરે છે. તો આ બાબતમાં કાયદા કાનૂન શું છે અને સોસાયટી કેટલા સુધી લઈ શકે એ બાબતમાં સવાલો કરવામાં આવ્યા છે મારા ફોલોઅરો દ્વારા. તેનો જવાબ આપું તો મિત્રો, ગુજરાત કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ છે 1961માં. એ એક્ટમાં આ બાબતમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલા માટે શું થાય છે કે આ સોસાયટીઓ છે એ પોતે ઠરાવ કરી અને લગભગ મોસ્ટલી દરેક સોસાયટીમાં દોઢું મેન્ટેનન્સ ભાડુઆતો પાસેથી વસૂલવામાં આવે છે, કારણ કે એ લોકો એવું માને છે કે જે મકાન માલિકે ભાડે આપેલું છે એટલે એ લોકો અર્નિંગ કરે છે અને એ લોકો નોન સભાસદ છે, એટલે એની માટે એમની ઉપર પ્રીમિયમ લેવું જોઈએ. એટલે ધારો કે દર મહિને 1000 રૂપિયા મેન્ટેનન્સ હોય તો 1500 રૂપિયા મેન્ટેનન્સ લેતા હોય છે. પરંતુ જો આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકાર એમનો જે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એક્ટ છે એની કલમ 79A નો ઉપયોગ કરી અને નોન ઓક્યુપન્સી ચાર્જ છે એ 79A હેઠળ 10% નક્કી કરેલો છે. એટલે જો મકાન માલિક ના રહેતા હોય તો તમે વધુમાં વધુ 10% આ નોન ઓક્યુપન્સી ચાર્જ લઈ શકો છો. એટલે ભાડુઆતનું મેન્ટેનન્સ ધારો કે મકાનનું 1000 રૂપિયા હોય તો ભાડુઆત પાસેથી તમે 1100 રૂપિયા મહત્તમ લઈ શકો. એવી વાત પણ મને ઉડતા મળેલી છે કે કર્ણાટકમાં તો આ પ્રકારનો કોઈ ચાર્જ લઈ જ ના શકે એવો પણ નિર્ણય કરવામાં આવેલો છે. તો મિત્રો, આ સ્પષ્ટ ગુજરાતમાં આ બાબતમાં કોઈ નિયમો છે નહીં. તો તમે શું માનો છો? આ બાબતમાં કોઈ નિયમો લાવવા જોઈએ અને આ બાબતમાં સરકારમાં રજૂઆત થવી જોઈએ? સરકાર આ બાબતમાં સ્પષ્ટતા કરવી જોઈએ કે નહીં? અને તમારી જોડે કેટલું લેવામાં આવશે કોમેન્ટ જરૂર કરજો.